નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 માં ગ્રામરમાં અભ્યાસ 1 ન્યાય પરિચયમાં આજે આપણે આગળ વધીશું. આ પહેલા આપણે આ ચેપ્ટરની અંદર 7 ન્યાય જોયા હતા કે સત્પુરુષ દ્વારા સત્પુરુષ પણ સારું શું અને નરસું શું એવો ભેદ વિવેકપૂર્વક કરી શકે છે. આવા 10 ન્યાયોનું અહીં સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે, જેમાં આપણે પ્રથમ ન્યાય જોયો હતો અગ્નિશિખા ન્યાય. પછી બીજો ન્યાય જોયો હતો એ હતો અવ્યાપાર વ્યાપાર ન્યાય. ત્રીજો ન્યાય જોયો હતો ઇક્ષુ રસ ન્યાય. ચોથો ન્યાય આપણે જોયો હતો ઉપસર્ગ ન્યાય. પાંચમો જોયો હતો પુષ્પવૃષ્ટિ ન્યાય અને છઠ્ઠો કંટક વિદ્ધ ન્યાય અને સાતમો ચિત્રતુરગ ન્યાય. આમ આપણે 7 ન્યાય વિશે આપણે ચર્ચા કરી હતી અને એના દ્વારા આપણે ઉપદેશ ગ્રહણ કર્યો. હવે આપણે એવી જ રીતે 8મા ન્યાય વિશે આપણે આજે ચર્ચા કરીશું. એ 8મા ન્યાયનું નામ છે જલમંથન ન્યાય. જલમંથન ન્યાય. સવાલ આપણને ઉભો થાય કે આ જલમંથન ન્યાય એટલે શું? તો આપણે પેલા આ જલમંથન ન્યાય વિશે થોડી ચર્ચા કરીએ કે કોને જલમંથન ન્યાય કહેવામાં આવે. પેલા તો આપણે એ જાણવું પડે કે જલ એટલે શું. જલ એટલે પાણી અને મંથન એટલે વલોવવાની ક્રિયા. મંથન એટલે વલોવવાની ક્રિયા. જેમાં આપણે માખણ વલોવીએ એવી રીતે મંથન એટલે કે વલોવવું. સમુદ્ર મંથન આપણે આપણા પુરાણોની કથાથી આપણે વાકેફ છીએ. એની અંદર સમુદ્ર મંથન એકવાર થયું. દેવતાઓ અને દાનવોએ ભેગા મળીને સમુદ્રનું મંથન કર્યું હતું. એમાંથી અમૃત એવું અનેક ચીજો એમાંથી નીકળી હતી. એ મંથન એટલે વલોવવાની ક્રિયા. આપણને પ્રશ્ન ઉભો થાય કે જલ એટલે પાણી અને મંથન એટલે વલોવવાની ક્રિયા, કે પાણીની વલોવવાની ક્રિયા ઉપરથી આ ન્યાય વિચારવામાં આવ્યો છે. પાણીની વલોવવાની ક્રિયા દ્વારા આપણને આ ન્યાય એ મળ્યો એ વિચારવામાં આવ્યો. હવે આપણે આ ન્યાય વિશે જોઈએ કે દહીંને વલોવવામાં આવતા તેમાં માખણ પ્રાપ્ત થાય છે. એ આપણે સૌ જાણીએ છીએ કે દહીંને આપણે એનું મંથન કરીએ તો આપણને એમાંથી માખણ મળે છે. અને આવી રીતે જે પણ વસ્તુ, જેવી રીતે પુરાણોની કથા મુજબ સમુદ્રનું મંથન કર્યું તો એમાંથી અનેક જાતનું વૃક્ષ, અમૃત, વિષ આવું ઘણું બધું નીકળ્યું હતું. તો એવી જ રીતે જે દહીંને વલોવીએ તો આપણને માખણ પ્રાપ્ત થાય. એ રીતે જોતા વલોવવાની ક્રિયા ફળ આપે છે. ફળ કોણ આપે? વલોવવાની ક્રિયા. દહીંને વલોવવાથી ફળ શું મળે? માખણ પ્રાપ્ત થાય. દહીંને આમનામ રાખીએ તો માખણ ન બને. એનું મંથન કરવું પડે, એને વલોવવું પડે તો આપણને એનું માખણ પ્રાપ્ત થાય. એટલે વલોવવાની ક્રિયા
એ ફળ આપે, કંઈક ફળ આપે છે. એ વલોવવાની ક્રિયા કંઈક ફળ આપે છે. આપણને એવો બોધ આપણને મળે કે આ વલોવવાની ક્રિયા આપણને ફળ આપે છે, એ આપણને એ બોધ મળે. પણ પરંતુ આ બોધના આધારે માણસ પાણીને વલોવવા માંડે તો આ બોધના આધારે જો માણસ એ પાણીને વલોવવા માંડે તો એમાંથી કઈ ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. જોવા જઈએ તો આપણી સામે એક ઉદાહરણ મૂક્યું છે કે દહીંને વલોવવાથી આપણને એમાંથી માખણ પ્રાપ્ત થાય, પણ જો આપણે પાણીને વલોવીએ તો પાણીને વલોવવાથી કઈ એમાંથી કઈ મળે આપણને, કઈ ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. એ આપણે જાણી લીધું. હવે પછી આપણને આગળ કહ્યું કે અર્થાત દહીંને વલોવવું ભલે ફળદાયી હોય, પણ પાણીને વલોવવું એ સર્વથા નિરર્થક છે. દહીંને વલોવવાથી આપણને માખણ પ્રાપ્ત થાય છે, એ આપણા માટે ફળદાયી રૂપ છે. કારણ કે એમાંથી આપણને દહીંને વલોવવાથી એમાંથી આપણને માખણ પ્રાપ્ત થયું, એ બરોબર છે. પણ પાણીને વલોવવાથી તો સર્વથા નિરર્થક જ છે, કારણ કે એમાંથી કઈ આપણને ફળ મળવાનું નથી, એ ફળદાયી બનવાનું નથી. માટે આ ઉપદેશ આપવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. ઉપદેશ આપવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે કે માણસે એ વાત બરાબર સમજી લેવી જોઈએ કે ક્રિયા કરવાથી કોઈ ફળ પ્રાપ્ત ન થાય. તે ક્રિયામાં પોતાનો સમય અને શક્તિ પણ વાપરવાની જરૂર નથી. માણસે એ બરાબર સમજી લેવું જેવી કે જે ક્રિયા કરવાથી કોઈ ફળ પ્રાપ્ત ન થાય તે ક્રિયામાં પોતાનો સમય અને શક્તિ વાપરવાની જરૂર નથી. જે કામમાં આપણને ખબર જ છે કે આ વસ્તુ કરવાથી આપણને કોઈ પણ ફળની પ્રાપ્તિ થવાની નથી, તો પછી એ ક્રિયામાં આપણે આપણો સમય અને શક્તિ વાપરવી ન જોઈએ. એની જગ્યાએ જે ફળ આપે છે કે જે વસ્તુ અથવા જેને વલોવવાથી, જેને આપણે એના ઉપર આપણે પરિશ્રમ કરવાથી આપણને એમાંથી ઉપદેશ આપણને ફળદાયી નીવડશે, એ આપણને ખબર છે. તો એમાં આપણે આપણો સમય અને શક્તિ આપીએ તો બરાબર વાત છે. પણ જે વસ્તુની આપણને ખબર જ છે કે આ વસ્તુને કરવાથી અથવા આને વલોવવાથી કે આની ક્રિયા આ કરવાથી આપણને કોઈ પણ જાતનું કોઈ ફળ મળવાનું નથી, એ નિશ્ચિત છે, તો પછી એ ક્રિયામાં પોતાનો સમય અને શક્તિ વાપરવાની જરૂર નથી. એ આપણને આ જલમંથન ન્યાય એ આપણને સમજાવે છે કે જે વસ્તુ આપણને કઈ ફળ આપવા માટે સક્ષમ નથી અથવા જેના દ્વારા આપણને કોઈ ફળ કે શક્તિ મળવાની નથી, તો પછી એમાં આપણે આપણી શક્તિ વાપરવી જોઈએ નહીં. પછી અહીંયા આપણને ઉદાહરણ આપવામાં આવ્યું, જેમ કે કોઈ માણસને રોગ થાય તો તેને ઉપચાર કરાવવો ઘટે. અહીં મંથન ક્રિયાને ઉપચાર કે પાણીને દોરો, ધાગો અને દહીંની દવા કલ્પીને વિચારવાનું છે. આપણને સ્પષ્ટ ઉદાહરણ આપવામાં આવ્યું કે કોઈ માણસને માનો કે કોઈ રોગ થયો છે અને એને ઉપચાર પણ એ રોગ માટે કરાવવો પડે. અહીં જે મંથન, જે વલોવવાની ક્રિયા છે એ ઉપચાર છે. આ ઉદાહરણ છે કે જેના દ્વારા આપણને સમજાય કે આ જલમંથન ન્યાય એ આપણને કયો ઉપદેશ આપવા માંગે છે. કે એને કહ્યું કે જે મંથન એ વલોવવાની ક્રિયા છે એ ઉપચાર છે એવું માની લઈએ આપણે, અને પાણીને દોરો, ધાગો એ દહીંની કલ્પના કરીને વિચારવાનું
છે. પાણી ને દોરો અથવા ધાગો એ દહીંને દવા કલ્પીને વિચારવાનું છે. દહીં છે એ દવા છે. મંથન એટલે કે વલોવાની ક્રિયા એ ઉપચાર છે. પણ દહીં, પાણીને દોરો ધાગો અને દહીં એ દવા કલ્પીને આપણે વિચારવાનું છે. આ ઉપચારની પ્રક્રિયામાં જે દવા લેવાથી રોગ મટી જતો હોય તે દવા લેવાના ઉપક્રમ રૂપ ક્રિયા રોગ મટાડવાનું ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. આ જે ઉપચારની પ્રક્રિયા છે કે કોઈ વ્યક્તિને માણસને રોગ થયો છે તો એ પ્રક્રિયામાં જો દવા લેવાથી રોગ મટી જતો હોય તો દવા લેવાના ઉપક્રમ ક્રિયા રોગ મટાડવાનું ફળ પ્રાપ્ત કરાવી શકે છે. કારણ કે દવાથી એ રોગ આપણને ખ્યાલ છે કે આ રોગ આપણને જે થયો છે એ મટી જશે, એ વયો જશે. તો આપણે ફળની તો એ ક્રિયા કઈ ઉપચાર રૂપી ક્રિયા, મંથન રૂપી ક્રિયા, તો જ આપણને એ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. પરંતુ દોરા ધાગાને બાંધવાના ઉપક્રમ રૂપ ક્રિયા રોગને મટાડવાનું ફળ પ્રાપ્ત કરાવી શકાતી નથી. કોઈ દોરો કે ધાગો બાંધવાથી જો એ ક્રિયા દોરા ધાગા બાંધવાની ક્રિયા જો એ કોઈ રોગને મટાડવાનું પ્રાપ્ત ન કરાવી શકે એના માટે તો આપણે મંથન રૂપી ઉપચાર અથવા દહીંને દવા કલ્પીને આપણે વિચારવું જ પડે. કોઈ દોરા ધાગા કે પાણીને દોરો અથવા ધાગો એ કોઈ રોગને કે કોઈ મટાડવાનું એ ફળ પ્રાપ્ત કરાવી શકતા નથી. એના માટે આપણે દવા લેવાના ઉપક્રમ એ ક્રિયા રોગ મટાડવાનું ફળ આપણને એ પ્રાપ્ત કરાવી શકે. એ મંથન રૂપી ઉપચાર, એ દહીં રૂપી દવા એ જ આપણને એનું ફળ આપી શકે. નહીં કે કોઈ દોરો ધાગો કે આપણને કોઈ પણ ફળ પ્રાપ્ત મટાડવાનું ફળ આપણને પ્રાપ્ત કરાવી શકતો નથી. ફલતઃ રોગ નિવારણ માટે દોરા ધાગા બંધાવવા એ જ મલ મંથન જેવું નિરર્થક કર્મ બની રહે છે. આ આપણને ઉપદેશ આપવામાં આવ્યો. કોઈ પણ રોગને મટાડવા માટે દોરા ધાગા બંધાવવા એ જલ મંથન જેવું નિરર્થક કર્મ બની રહે. પાણીને વલોવવા જેવું નિરર્થક કર્મ એ બની રહે. કારણ કે એને વલોવવાથી કોઈ પણ જાતનું કોઈ આપણને ફળ પ્રાપ્ત થવાનું નથી. એ આપણે જાણીએ છીએ. માટે ક્યારેય પણ કોઈ રોગ નિવારવા માટે દોરા ધાગા બંધાવવા એ જલ મંથન જેવું એ નિરર્થક કર્મ છે. માટે એ કર્મમાં આપણે આપણી સમય અને શક્તિ વાપરવી જોઈએ નહીં. એ આ જલ મંથન ન્યાય દ્વારા આપણને એ ઉપદેશ આપવામાં આવ્યો છે. આ આપણે 8મો ન્યાય જલ મંથન ન્યાય આપણે જોયો. હવે આગળ વધીએ. હવે 9મો ન્યાય છે નદી સમુદ્ર ન્યાય. નદી સમુદ્ર ન્યાય. આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી તો આના ઉપરથી આપણને થોડોક અર્થ આપણને હજી પણ બંધ બેસે. નદી અને સમુદ્ર ન્યાય. નદી એટલે નદી અને સમુદ્ર એટલે દરિયો. કે અહીં જોઈએ આપણે આગળ કે અહીં નદી અને સમુદ્ર એ બે શબ્દો નદી અને સમુદ્રના વાચક છે. પેલા આપણે એ જાણી લઈએ કે નદી અને સમુદ્ર એ બે શબ્દો નદી અને સમુદ્રના વાચક છે. એ આપણને પેલા ખ્યાલ આવી ગયો. તો પછી આપણે આ નદી સમુદ્ર ન્યાય એ શું છે એનામાં આપણે આગળ વધી શકીએ અને આ નદી સમુદ્ર ન્યાય વિશે આપણે થોડું જાણી શકીએ કે આ
નદી અને સમુદ્ર એ બંને શબ્દો એ સમુદ્રના વાચક શબ્દો છે, એટલે આપણને એ ખ્યાલ આવી ગયો. હવે આપણે એ જોઈએ કે કોઈ સ્થળેથી નદી નીકળે અને સમુદ્ર તરફ વહે અને છેવટે સમુદ્રમાં ભળી જાય. હરેક નદીઓ એ સમુદ્રમાંથી નીકળે, એ નદીઓ પોતાના ઉગમ સ્થાનેથી નીકળે પણ અંતે ક્યાં જાય? સમુદ્રમાં ભળી જાય. અહીં આપણને એ કહેવામાં આવ્યું કે કોઈ પણ નદી એ કોઈ સ્થળેથી નીકળે એના ઉગમ સ્થાને કે જ્યાંથી એનો ઉદ્ભવ થતો હોય એ ત્યાંથી વહે અને પછી એ સમુદ્ર તરફ વહે અને પછી છેવટે અંતે એ સમુદ્રમાં ભળી જાય. પણ નદી સમુદ્રના આ પ્રકારના સંબંધ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. આ નદી સમુદ્ર ન્યાય એની પરિકલ્પના કઈ રીતે થઈ કે નદી કોઈ પણ સ્થળેથી નીકળે છે અને સમુદ્ર તરફ વહે છે પણ અંતે સમુદ્રમાં જ ભળી જાય છે. અર્થાત કે નદી એ સમુદ્રના સંબંધ ઉપરથી આ ન્યાયની એ પરિકલ્પના કરવામાં આવી છે. હવે આપણે એના વિશે આગળ જાણીએ કે જ્યારે નદી ઉદ્ભવે છે ત્યાંથી લઈને છેક સમુદ્ર સુધી એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. કોઈ પણ નદીનું ઉગમ સ્થાન કે જે જ્યાંથી ઉદ્ભવે છે, આપણે ઉદાહરણ લઈ લઈએ નર્મદા નદી. એ નર્મદા નદી અમરકંટક માંથી એ એનું ઉદ્ગમ સ્થાન છે એ ત્યાંથી ઉદ્ભવે છે. એ ત્યાંથી અને એ પછી ગુજરાતમાં બધે જ હરેક રાજ્યોમાં એ સ્વતંત્ર રીતે એ અસ્તિત્વ ધરાવે છે કે જ્યાં સુધી સમુદ્ર ન મળે ત્યાં સુધી એ પોતાનું અસ્તિત્વ, જ્યાં સુધી એ સમુદ્રને નથી મળતું એ ત્યાં સુધી પોતાનું અસ્તિત્વ ધરાવે છે. પણ કે એ અમરકંટક માંથી વહેતી એ નર્મદા નદી એ ત્યાંથી ઉદ્ભવે અને ત્યાંથી લઈને અમરકંટક થી લઈને ઠેઠ સમુદ્ર સુધી એ પોતાનું સ્વતંત્ર એ અસ્તિત્વ ધરાવે છે. આપણને ખ્યાલ આવે છે કે આ નર્મદા નદી વહે છે. સમુદ્રમાં મળ્યા પછી આપણને એ નથી ખબર કે આ નર્મદા નદી છે કે આ કોઈ પણ બીજી નદી, વિશ્વામિત્ર નદી છે, કોઈ પણ નદી છે, પણ એકવાર એ સમુદ્રમાં મળી જાય પછી એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નથી. જ્યાં સુધી એ સમુદ્ર સુધી પહોંચતી નથી, સમુદ્રને મળતી નથી, ત્યાં સુધી એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એને જોઈને આપણને ખ્યાલ આવે છે કે આ નર્મદા નદી છે, આ વિશ્વામિત્ર નદી છે, આ તાપસી નદી છે, આ ગંગા નદી છે, આપણને ખ્યાલ આવે છે. એ પછી જ્યારે એ સમુદ્રમાં ભળે છે ત્યારે એનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. આપણે એ જાણ્યું કે જ્યારે એ સમુદ્રમાં ભળી જાય પછી એનું સ્વતંત્ર અસ્તિત્વ છે એ સમાપ્ત થઈ જાય છે. એનું અસ્તિત્વ પછી રહેતું નથી, કારણ કે જ્યાં સુધી એ સ્વતંત્ર રીતે, જ્યાં સુધી સમુદ્રને મળી નહોતી ત્યાં સુધી એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ હતું. પણ એ સમુદ્રમાં ભળી ગઈ એટલે એનું સ્વતંત્ર અસ્તિત્વ એ સમાપ્ત થઈ ગયું. નદી હવે સમુદ્રનું રૂપ લઈ લે છે અને સમુદ્ર બની જાય છે. એ કોઈ પણ નદી જ્યારે એ સમુદ્રમાં ભળી જાય પછી એ સમુદ્રનું રૂપ લઈ લે છે, એટલે કે સમુદ્ર બની જાય છે. પણ જ્યાં સુધી એ સ્વતંત્ર વહે છે ત્યાં સુધી આપણને ખ્યાલ રહે છે. આપણે એને નર્મદા નદી, આપણે એને ગંગા નદી, આપણે એને તાપસી નદી કે આપણે એને વિશ્વામિત્ર નદી કહી શકીએ. પણ એકવાર એ સમુદ્રમાં મળી જાય પછી એ સમુદ્રનું રૂપ લઈ લે, અર્થાત કે સમુદ્ર બની જાય છે. અહીં નદીના
સ્વતંત્ર અસ્તિત્વની સમાપ્તિ, નદીનો વિનાશ નથી. તો આપણને પેલા એ ખ્યાલ આવે કે આટલી બધી નદીઓ વહે છે, પણ અંતે તો એ સમુદ્રમાં મળે છે, તો શું એનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું? પેલા આપણને આવો પ્રશ્ન થાય. પણ અહીં કહે છે, આ નદી સમુદ્ર ન્યાયની અંદર કહે છે કે ના, એવું નથી. નદીના સ્વતંત્ર અસ્તિત્વની સમાપ્તિ એ નદીનો વિનાશ નથી. એ સમુદ્રમાં મળી જાય એનો અર્થ એવો નથી કે એનો વિનાશ થઈ ગયો, પરંતુ એનું રૂપ પરિવર્તન છે, અને એ પણ ગુણાત્મક અને ઉત્કર્ષાત્મક છે. એ સમુદ્રમાં મળી ગઈ એનો મતલબ એવો નથી કે એનું વિનાશ થઈ ગયો, કે વિનાશ સુધી પહોંચી ગઈ. ના, એવું નથી. એ તો ફક્ત એનું રૂપ પરિવર્તન છે, એનું ગુણાત્મક ઉત્કર્ષાત્મક છે. આ ઉપરથી માણસે ઉપદેશ લેવાનો છે કે નદીનો જેમ વ્યક્તિ તરીકે પણ આપણું જે સ્વતંત્ર જીવન છે એ સમાજ કે રાષ્ટ્ર તરફ ગતિ કરનારું હોવું જોઈએ. આપણને પ્રશ્ન થાય કે આ નદી સમુદ્ર ન્યાયમાંથી આપણને શું ઉપદેશ મળે? તો આપણને પણ એ ઉપદેશ મળે છે. માણસે આમાંથી એ ઉપદેશ લેવાનો છે કે નદીની જેમ વ્યક્તિ તરીકે આપણું પણ સ્વતંત્ર જીવન છે, જે સમાજ અને રાષ્ટ્ર માટે, રાષ્ટ્ર તરફ એ ગતિ કરનારું હોવું જોઈએ. પોતાનું સ્વતંત્ર જીવન, આખું જીવન સ્વતંત્ર ન હોવું, એ સમાજ કે રાષ્ટ્રની તરફ એ ગતિ કરનારું હોવું જોઈએ, કે જેનાથી આપણા સમાજને અને આપણા રાષ્ટ્રને એ ફાયદો થાય, એનો એ લાભ મળે. માટે આપણું સ્વતંત્ર જીવન એ સ્વતંત્ર હોવું ન જોઈએ, એ સમાજ અને રાષ્ટ્ર તરફ ગતિ કરનારું હોવું જોઈએ. સ્વતંત્રતા પૂર્વક જીવતા જીવતા સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચવાનું છે, અને ત્યાં પહોંચીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત કરી દેવાનું છે. અહીં આપણને એવું નથી કહેવામાં આવ્યું કે આપણે સમાજ કે રાષ્ટ્ર તરફ ગતિ કરીએ એટલે આપણું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય. ના, આ નદી સમુદ્ર ન્યાય દ્વારા આપણને એ જ ઉપદેશ આપવામાં આવે છે કે સ્વતંત્રતા પૂર્વક જીવવાનું, પણ સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચવા માટે. સ્વતંત્રતા માટે જીવવાનું, પણ રાષ્ટ્ર સુધી પહોંચવા માટે. ઉદાહરણ આપણે જોઈએ, આપણા અનેક રાજાઓ થઈ ગયા અત્યાર સુધીમાં. 14મી, 15મી, 16મી, 17મી સદીમાં આપણે આપણો પાછલો ઇતિહાસ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે અનેક એવા રાજાઓ થઈ ગયા કે જેણે પોતે સ્વતંત્ર રહ્યા, પણ એમ સ્વતંત્ર નથી રહ્યા. એ પોતાનું જીવન સમાજ અને રાષ્ટ્ર સુધી, એ રાષ્ટ્રના કામમાં એને લગાડ્યું. ઉદાહરણ આપણી માટે સામે અનેક છે. છત્રપતિ શિવાજી છે, મહારાણા પ્રતાપ છે, કે જે લોકોએ પોતાનું જીવન જીવતા, સ્વતંત્રતા પૂર્વક જીવન જીવતા, એ જીવન એને સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચાડ્યું કે અમે આમ જીવન જીવ્યા. એને પોતાનું, એ ધારક તો પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવી શકે, પણ નહીં. એને શું કર્યું? પોતાનું સ્વતંત્રતા પૂર્વક જીવેલું જીવન એને એ સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચાડ્યું. એ રાષ્ટ્રમાં એક એવું એને, કે રાષ્ટ્રમાં પણ કઈ રીતે જીવન જીવવું એ એમણે આપણને દેખાડ્યું. એટલે આપણી સામે અહીં પણ એ કહેવામાં આવ્યું કે સ્વતંત્રતા પૂર્વક જીવતા સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચવાનું છે, અને ત્યાં પહોંચીને આપણે સ્વતંત્રનું અસ્તિત્વ સમાપ્ત કરી દેવાનું છે. અંતે આપણું સ્વતંત્ર જીવન એ રાષ્ટ્ર સુધી અથવા સમાજ સુધી પહોંચીને આપણે એને સમાપ્ત કરી દેવાનું છે. અંદર રહીને, સ્વતંત્ર રહીને પૂરું નથી કરવાનું. સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચીને, એ સમાજ અને રાષ્ટ્રના કાર્યો કરીને, એ સમાજ અને રાષ્ટ્ર માટે કંઈક ઉપયોગી થઈને આપણા અસ્તિત્વને આપણે સમાપ્ત કરી દેવાનું છે. આના દ્વારા એ ઉપદેશ આપણને આપવામાં આવે છે. આમ થતા વ્યક્તિ મટીને સમાજ કે રાષ્ટ્ર બની જાય છે. આવું થાય તો એ વ્યક્તિ કે જેણે પોતાનું જીવન જીવતા સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચાડ્યું છે, એ વ્યક્તિ મટીને સમાજ અથવા રાષ્ટ્ર બની જાય છે. મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા બની ગયા, એનું ઉદાહરણ આપણી સામે છે. મહારાણા પ્રતાપ જોઈએ કે છત્રપતિ શિવાજી જોઈએ, જેનું આપણે ઉદાહરણ લીધું. એ વ્યક્તિ મટીને સમાજ અને રાષ્ટ્રમાં
રાષ્ટ્ર માટે એ કંઈક કરીને ગયા, તો એ રાષ્ટ્રનું એક ગૌરવ બની ગયા, કે જેનું આપણે નામ આજે પણ એની અહીં ઉપસ્થિતિ નથી આપણી સમક્ષ, આપણી વચ્ચે, છતાં પણ આપણે એને યાદ કરીએ છીએ. અને હું કહું કે આપણે વર્ષો સુધી, હજારો સુધી, જ્યાં સુધી યાવત ચંદ્ર દીવા કરો, આપણે એવું કહીએ, યાવત ચંદ્ર દીવા કરો, કે જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય રહેશે ત્યાં સુધી આપણે એને યાદ કરતા રહેશું. માટે એ વ્યક્તિ મટીને સમાજ કે રાષ્ટ્ર બની ગયા, એટલે આપણે એને યાદ કરી, કારણ કે એને સમાજ માટે, રાષ્ટ્ર માટે કંઈક એવું કાર્ય કર્યું કે જેને લીધે સમાજ અને રાષ્ટ્રને એના પ્રત્યે ગૌરવ અનુભવાય. અને યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આપણે એની, જ્યાં સુધી આ દુનિયા રહેશે ત્યાં સુધી આપણે એનું હંમેશા સન્માન કરીશું, હંમેશા એને યાદ કરતા રહીશું. માટે અહીં કહેવામાં આવ્યું કે વ્યક્તિ મટીને રાષ્ટ્ર અને સમાજ બની જાય છે. એ આપણે જોયું. હવે આપણી સામે ઉદાહરણો મૂક્યા કે જેમ કે એક બાળક છે, તે કોઈ એક પરિવારમાં જન્મે છે, અહીં એ પોતાનું સ્વતંત્ર જીવન જીવે છે અને તેનું એક સ્વતંત્ર નામ પણ હોય છે. સમય જતા આ બાળક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી એક વ્યક્તિ બની જાય છે. આપણી સામે બહુ સરસ ઉદાહરણ પ્રસ્તુત કર્યું. એક બાળક છે, જે બાળક પરિવારમાં જન્મ લે છે અને પછી એ પોતાનું સ્વતંત્ર જીવન જીવે છે, અને એનું એક નામ પણ, કોઈ પણ એનું સ્વતંત્ર નામ પણ હોય છે. એ સ્વતંત્ર નામ એ સમય જતા એ બાળક પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી એક વ્યક્તિ પણ એ બની જાય. પ્રસ્તુત ન્યાય શીખવે છે કે આ વ્યક્તિ તરીકે જીવતા માણસની ગતિ દેશરૂપી સમુદ્ર તરફ હોવી જોઈએ. હવે આપણો જે મેન ઉપદેશ છે એ આપણને દેખાય. આ ન્યાય આપણને શું શીખવે છે કે વ્યક્તિ તરીકે આપણે માણસ તરીકે, વ્યક્તિ તરીકે જીવતા માણસની ગતિ એ દેશરૂપી સમુદ્ર તરફ હોવી જોઈએ. દેશરૂપી સમુદ્રમાં ભળી જવાની હોવી જોઈએ. એ દેશરૂપી સમુદ્રમાં એ નહીં કે પોતાની અસ્તિત્વ ધરાવવાની, ઉદ્ભવ ગમે ત્યાંથી થયો હોય, એ વ્યક્તિનો પરિવારમાં, બાળકનો જન્મ, એનો ઉદ્ભવ ગમે તે સ્થળે થયો હોય, પણ એને જીવતા, એ જીવન જીવતા વ્યક્તિ તરીકે માણસની ગતિ હંમેશા સમુદ્રની તરફ હોવી જોઈએ. એટલે કે સમુદ્રમાં અંતે એ સમુદ્રમાં ભળી જવાની હોવી જોઈએ. એ દેશરૂપી, આ દેશ જે આપણો છે, આ દેશરૂપી સમુદ્રમાં આ ન્યાય આપણને નદી સમુદ્ર ન્યાય શીખવે છે. એ સમુદ્ર છે એ આપણો દેશ છે. આપણને ઉદાહરણ પ્રસ્તુત કર્યું કે અહીં દેશ છે એ સમુદ્ર રૂપી છે અને નદી આપણે છીએ. આપણો ઉદ્ભવ ગમે ત્યાંથી હોય, પણ અંતે આપણે દેશરૂપી સમુદ્રમાં ભળી જવાનું છે. એમાં એ તરફ આપણી ગતિ હોવી જોઈએ. એ આપણી ગતિ અથવા આપણું લક્ષ્ય, આપણું સ્થાન, જેની ઉપર તરફ આપણે વહેવાનું છે, એ દેશરૂપી સમુદ્ર તરફ આપણી ગતિ હોવી જોઈએ. વ્યક્તિગત જીવન જીવતા એનું પહોંચવાનું લક્ષ્ય દેશ કે રાષ્ટ્ર હોવું જોઈએ. અહીંયા આપણને કહેવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિગત જીવન જીવતા એને પહોંચવાનું લક્ષ્ય, એ તરફ સુધી પહોંચવાનું લક્ષ્ય એનું દેશ કે રાષ્ટ્ર તરફ હોવું જોઈએ, નહીં કે પોતાનું સ્વતંત્ર જીવવાનું. આપણે ઉદાહરણ જોયા એની સામે. મહારાણા પ્રતાપનું જોયું, છત્રપતિ શિવાજીનું જોયું, રાણી લક્ષ્મીબાઈનું જોયું. આવા અનેક થઈ ગયા. આપણા દેશને આઝાદ કરવામાં લડવૈયાઓની વાત કરીએ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, એ લોકોની ગતિ, એ ઉદ્ભવ એનો ગમે ત્યાંથી થયો, એ ગમે પરિવારમાં એનો જન્મ થયો, પણ અંતે એનું ગતિ એની ક્યાં પૂરી? દેશરૂપી સમુદ્ર તરફ એની ગતિ થઈ. એટલા માટે આપણે એને યાદ કરીએ છીએ, કારણ કે એની ગતિ એ દેશરૂપી સમુદ્ર તરફ વહી, એ દેશરૂપી સમુદ્ર તરફ એમાં એ ભળી ગયા. એનો મતલબ એ નથી થયો કે એને પોતાનું અસ્તિત્વ સમાપ્ત કરી દીધું. ના, એને પોતાનું રૂપનું પરિવર્તન કર્યું અને પોતાનો ગુણાત્મક અને ઉત્કટાત્મક જે છે એને
દેશરૂપી સમુદ્ર તરફ એને વાળ્યો અને એ દેશરૂપી સમુદ્ર તરફ એ વહ્યા અને દેશ અને સમુદ્ર રૂપી દેશરૂપી સમુદ્રમાં એ વહી ગયા, એના માટે એ કુરબાન થઈ ગયા. એટલે અહીં કહેવામાં આવ્યું કે વ્યક્તિગત જીવન જીવતા એ એનું પહોંચવાનું લક્ષ્ય દેશ કે રાષ્ટ્ર હોવું જોઈએ. કોઈ પણ જાતનું કોઈ પણ લક્ષ્ય હોય, અંતે એ લક્ષ્ય આપણું દેશ કે રાષ્ટ્ર તરફ, અંતે એ દેશ અને રાષ્ટ્રમાં ભળી જવાનું હોવું જોઈએ. એ દેશ અને રાષ્ટ્ર તરફ વહેવાનું હોવું જોઈએ. એ પછી સમય થતા જ્યારે આવી વ્યક્તિ રાષ્ટ્રને પ્રાપ્ત થઈ જાય ત્યારે એ વ્યક્તિએ પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ભૂલાવી દેવાનું છે. એનો ઉદ્ભવ ક્યાં થયો છે, કયા પરિવારમાં એનો જન્મ થયો છે, એ ક્યાંથી નીકળ્યો છે, એ બધું જ ભૂલી જવાનું છે. એ કયા પરિવારમાંથી આવે છે, એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે, એ કયા પરિવારમાં જન્મ્યો છે, એ બધું જ ભૂલી જવાનું છે. એ કેવું સ્વતંત્ર જીવન જીવતો હતો અને એનું સ્વતંત્ર નામ પણ શું હતું, એ બધું જ અહીંયા આપણે ભૂલી જવાનું છે. એ કયા પરિવારમાંથી નીકળેલો છે એ પણ આપણે ભૂલી જવાનું છે. શા માટે? કારણ કે એને પોતાનું સ્વતંત્ર, જે પોતે સ્વતંત્ર નામ ધારણ કરીને પોતાનું સ્વતંત્ર નામથી જે જીવતો હતો, એ બધું જ એને સ્વતંત્ર અસ્તિત્વને એને ભૂલાવી દેવાનું છે. અને પોતાને રાષ્ટ્ર સમજવાનું છે કે હું રાષ્ટ્ર છું, હું ભારત દેશ છું, એવું એને સમજવાનું છે. રાષ્ટ્રમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ આ પ્રમાણે જીવન જીવે તો જેમ નદી સમુદ્રમાં સમાઈ જવાને લીધે સમુદ્ર સર્વદા સમૃદ્ધ રહે છે, તેમ રાષ્ટ્ર પણ સર્વદા સમૃદ્ધ રહે છે. અહીં આપણને એ ઉપદેશ આપવામાં આવ્યો કે આપણા દેશમાં, આ રાષ્ટ્રમાં, ભારત દેશમાં રહેતી હરેક વ્યક્તિએ, જો અહીં કહેવામાં આવ્યું નદી સમુદ્ર ન્યાય પ્રમાણે જો એ વ્યક્તિ આ પ્રમાણે જીવન જીવે તો જેવી રીતે નદી એ સમુદ્રમાં સમાઈ જવાને લીધે, કારણ કે સમુદ્ર એ સમૃદ્ધ ક્યારે રહે? કારણ કે એમાં બધી જાતની, કે પછી વિશ્વામિત્રી નદી હોય, નર્મદા નદી હોય, ગંગા નદી હોય કે તાપી નદી હોય, એ કોઈ પણ નદી હોય, એ સમુદ્રમાં સમાઈ જવાથી આ સમુદ્ર એ સર્વદા સમૃદ્ધ રહે છે. એવી જ રીતે આપણે પણ આ જીવન જીવીએ ત્યાં સુધી સમુદ્રમાં જેવી રીતે નદીઓ સમાઈ જાય એમ આપણે રાષ્ટ્રમાં પણ સર્વદા સમાઈ જવાનું છે. એના લીધે આપણું રાષ્ટ્ર છે એ સમૃદ્ધ રહે છે, એને કોઈ પણ જાતની કોઈ તકલીફ નહીં પડે, કોઈ પણ જાતની કોઈ હાનિ નહીં પહોંચે. અને એ રાષ્ટ્ર આપણો, ભારત દેશ રાષ્ટ્ર આપણો એ સર્વદા સમૃદ્ધ રહે છે. એ આ નદી સમુદ્ર ન્યાય દ્વારા આપણને પરિકલ્પના, આપણને ઉપદેશ આપવામાં આવ્યો. આ આપણે 9મો ન્યાય, નદી સમુદ્ર ન્યાય એ આપણે જોયો. હવે આપણે 10મો ન્યાય જોઈએ, રજ્જુ સર્પ ન્યાય. હવે આમાં થોડોક આપણને એનો અર્થ કરીએ તો આપણને એ ખ્યાલ આવે કે આ રજ્જુ સર્પ ન્યાય એટલે શું. તો પેલા આપણે આ રજ્જુ સર્પ ન્યાય એટલે શું, પેલા આપણે એ જાણીએ. રજ્જુ સર્પ ન્યાય, તો એના માટે પેલા આપણે એ જાણવું પડે કે રજ્જુ એટલે શું ને સર્પ એટલે, સર્પ તો આપણે જાણીએ, સર્પ એટલે સાપ થાય, પણ રજ્જુ એટલે શું? રજ્જુ એટલે દોરડું અને સર્પ એટલે સાપ. દોરડું અને સાપ, રજ્જુ સર્પ ન્યાય. આપણને રજ્જુનો અર્થ સમજાઈ ગયો અને સર્પનો અર્થ પણ આપણને સમજાઈ ગયો. હવે આપણે જોઈએ આગળ કે અંધારામાં પડેલા દોરડામાં સાપ અને સાપમાં દોરડાની પ્રતીતિ થતી હોય, એ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. જે આ ન્યાય આપણને, આ ન્યાયની જે પરિકલ્પના કરવામાં આવી છે એ શેના દ્વારા આવી? કે અંધારામાં પડેલા દોરડામાં, આપણે અંધારામાં નીકળી અને કોઈ દોરડું પડ્યું હોય જે બ્લેક કલરનું હોય, કે જે સર્પનો જેવો કલર હોય એવું કદાચ ઓળ્યું હોય, તો આપણને અંધારામાં એ દોરડું આપણને સાપ લાગે. આપણને એવી પ્રતીતિ થાય કે આ સાપ છે. અને ઘણી વાર એવું પણ બની શકતું
કે સાપ પડ્યો હોય, પણ અંધારામાં આપણને એમ થાય કે આ દોરડું છે. અહીં પણ આપણને કહેવામાં આવ્યું કે અંધારામાં પડેલા દોરડામાં સાપ અને સાપમાં દોરડાની પરિસ્થિતિ થતી હોય, એ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. ઘણીવાર અંધારામાં આપણે દોરડાને સાપ સમજી લઈએ અને અંધારામાં ઘણીવાર સાપને આપણે દોરડું સમજી લઈએ, એ પ્રતીતિ આપણને થાય. એના દ્વારા આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. હવે જોઈએ કે સાચી અને ખોટી હકીકત વચ્ચે ઘણું અંતર હોય છે. અહીં આપણને પેલું કહેવામાં આવ્યું કે સાચી અને ખોટી હકીકત માં ઘણું બધું અંતર હોય છે. સાચી હકીકત શું અને ખોટી હકીકત શું, એના એ આપણે શબ્દ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આ બંનેમાં ઘણું બધું અંતર હોય છે. પણ જો એમની વચ્ચે અંધારું પ્રવેશે, પણ જો એમની વચ્ચે અંધારું પ્રવેશે તો એનું અંતર ઘટી જતું હોય છે. સાચી અને ખોટી હકીકતની વચ્ચે જો અંધારું પ્રવેશ કરે તો સાચું શું અને ખોટું શું એનું અંતર મટી જતું હોય છે, એનું અંતર એ ઘટી જતું હોય છે. કારણ કે એ જે અંતર આપણને, જે આપણે અંતર જોઈ રહ્યા છીએ કે જેના દ્વારા આપણને એની પ્રતીતિ થઈ રહી છે, એ અંતર ઘટી જતું હોય છે. કારણ કે એ જે સાચું અને ખોટા વચ્ચેની સમજ, જે આપણને પેલા આપણે એ જાણીએ છીએ કે સાચું અને ખોટા વચ્ચેનું અંતર શું હોય, પણ એના વચ્ચે જો એ અંધારું પ્રવેશ કરે તો એની પ્રતીતિ ઘટી જતી હોય છે. પછી આપણે કહેવામાં આવ્યું કે જેમ કે દોરડું એ દોરડું છે અને સાપ એ સાપ છે. પેલા આપણે એ સમજી લઈએ કે અંધારામાં પડેલું દોરડું એ દોરડું છે અને અંધારામાં પડેલો સાપ એ સાપ છે. બરોબર? હકીકત બંને વચ્ચેનું અંતર ઘણું અંતર છે. અંતર આપણને દેખાય છે, સ્પષ્ટ વાત આપણી સામે રજૂ થઈ ગઈ કે અંધારામાં પડેલું દોરડું એ દોરડું છે અને સાપ એ સાપ છે. આ બંને વચ્ચે અંતર છે? હા છે. આપણને ખબર પડી, કારણ કે સાપ છે, આપણને ખ્યાલ છે કે એને આપણે હાથ લગાડશું અને એ આપણે ડંખ મારશે તો આપણે એનું વિષ ચડશે. અને દોરડું એ દોરડું છે, એમાં કોઈ આપણને હાનિ થવાની નથી. માટે એ બંને વચ્ચે ઘણું બધું અંતર છે, એ આપણે જાણી લીધું. હવે દોરડું જળ છે અને સાપ ચેતન છે. હવે આપણે એ સમજવાનું કે દોરડું છે એ જળ છે, એ જળ વસ્તુ છે, અને સાપ છે એ ચેતન છે, એની અંદર ચેતના રહેલી છે. આપણે એને સ્પર્શ કરીએ તો એને ખ્યાલ આવી જાય કે કોઈ વ્યક્તિ મને સ્પર્શ કર્યો, એટલે એ પોતાનો સ્વભાવ દેખાડે પોતાનો, કારણ કે ડંખ મારવો એનો સ્વભાવ છે, એટલે એ પોતાનો સ્વભાવ દેખાડે પોતાને બચાવ કરવા માટે, કે જેને પોતે કોઈ વ્યક્તિ એને હાથ લગાડી રહ્યો છે, એ વ્યક્તિને એ ડંખ પોતાનો સ્વભાવ દેખાડે, કારણ કે એ ચેતન છે, એની અંદર ચેતના રહેલી છે, એની અંદર જીવ રહેલો છે. જ્યારે દોરડું એ જળ છે, આપણે એને લઈને કોઈ બીજી જગ્યાએ પણ રાખી શકીએ, એને ફેંકી પણ દઈએ, એ સામું કોઈ આપણી સામે એ કોઈ કઈ આપણી સામે ડંખ મારવું કે કોઈ પણ જાતનું કોઈ આપણી સામે વાર ન કરે. જે જળ છે તે હાલતું કે ચાલતું નથી, પણ ચેતન છે તે હાલે છે અને ચાલે પણ છે. આ રીતે દોરડા અને સાપમાં ઘણું અંતર છે. હવે આપણે એ જાણી લીધું કે જે જળ છે એ ચાલતું નથી અને હાલતું ચાલતું નથી. દોરડું છે ને આપણે ત્યાં મૂકી દઈએ તો એ ત્યાં ને ત્યાં રહેશે, જ્યાં સુધી આપણે એને હટાવીને બીજી જગ્યાએ ન મૂકીએ ત્યાં સુધી એ ત્યાંનું ત્યાં રહેવાનું છે. કારણ કે એ જળ છે, જળ વસ્તુ છે, એ ક્યાંયથી ક્યાંય એને એક બીજી જગ્યાએ જઈ શકતું નથી. એના માટે આપણે એને બીજી જગ્યાએ રાખવું પડે. ત્યારે બીજી સામે અલગ છે, સાપ છે એ ચેતન છે, હાલે પણ છે અને ચાલે પણ છે.
સમય આવે પોતાનો સ્વભાવ પણ દેખાડે છે. એનો સ્વભાવ છે ડંખ મારો. એટલા માટે આ દોરડો અને સાપમાં એ ઘણું બધું અંતર છે, એ સ્પષ્ટ થઈ ગયું. એટલે અજવાળું હોય ત્યારે માણસ બંનેને ઓળખી લે છે. આ વાત પેલા આપણે વાત જોઈ એ ફક્ત અંધારાની વાત હતી કે અંધારામાં આપણે દોરડાને સાપને દોરડું સમજી લઈએ. પણ અજવાળું હોય ત્યારે આપણને ખ્યાલ આવી જાય કે આ સાપ છે ને આ દોરડું છે. માણસ એ બંનેને ઓળખી લે છે. પરંતુ જ્યારે અંધારું હોય ત્યારે માણસને માટે દોરડા અને સાપમાં અંતર કરવું મુશ્કેલ બની રહે છે. જ્યારે અંધારું થાય અજવાળામાં એ સાપ અને દોરડા વચ્ચેનો ભેદ જાણી જાય, એ બંનેને ઓળખી લે છે. પણ જ્યારે દોરડા અને સાપમાં જ્યારે અંધારું હોય ત્યારે એ દોરડા અને સાપમાં એને અંતર કરવું મુશ્કેલ છે. ઘણીવાર એ દોરડાને સાપ સમજી લે અને ઘણીવાર સાપને એ દોરડું સમજી લે, કારણ કે એ વચ્ચે અંધારું હોવાથી એને દોરડા અને સાપમાં અંતર કરવું એ મુશ્કેલ બની રહે છે. આવી સ્થિતિમાં માણસ ક્યારેક દોરડામાં સાપની અને સાપમાં દોરડાની પ્રતીતિ કરી લે છે. ઘણીવાર અંધારામાં દોરડાને ઘણીવાર સાપ સમજી લઈએ અને સાપની દોરડાની આપણે પ્રતીતિ કરી લઈએ. પરિણામે જ્યાં ડરવાનું હતું ત્યાં ડરતો નથી અને જ્યાં ડરવાની જરૂર જ ન હતી ત્યાં ડરી જાય છે. સાપને આપણે જોયું, જે દોરડું પડેલું છે, આપણે ઉદાહરણ જોઈએ, એ દોરડું પડેલું છે ત્યારે આપણને એવું લાગે છે અંધારામાં કે આ સાપ છે, એટલે આપણે એથી ડરીએ કે આ તો સાપ છે. અને પછી બીજી રીતે જ્યારે સાપ પડ્યો છે અને આપણને એ પ્રતીતિ થાય કે આ દોરડું છે, તો આપણે ડરતા નથી. એ આ તો શું દોરડું છે, આપણે એમ કહીએ આમાં શું. એનો મતલબ શું થયો કે જ્યાં ડરવાની જરૂર હતી ત્યાં સાપને, જેને આપણે દોરડું સમજી રહ્યા છીએ, ત્યાં આપણે ડરવાની જરૂર હતી. અને ડરવાની જરૂર આપણે ક્યાં નથી કે જે દોરડાને આપણે સાપ સમજી રહ્યા ત્યાં આપણે ડરવાની જરૂર નથી. એટલે કે અહીં કહેવામાં આવ્યું કે જ્યાં ડરવાની જરૂર નથી ત્યાં એ ડરી જાય છે. આવું ન થાય તે માટે માણસે અજવાળાનો આશ્રય લેવાનો છે. આવું કઈ રીતે ન થાય, અંધારામાં આવું કેમ ન થાય, એના માટે માણસે અજવાળાનો આશ્રય લેવાનો છે. આપણે કોઈ પણ જાતની લાઈટ કરીએ અથવા કોઈ પણ જાતનો પ્રકાશ એવો પાડીએ તો આપણને તરત ખ્યાલ આવી જાય. અંધારામાં જો આપણે અજવાળું કરીએ ત્યાં તો આપણને ખ્યાલ આવી જાય કે આ દોરડું છે ને આ સાપ છે. જે હકીકતમાં આપણે એને અલગ પ્રતીતિ માની રહ્યા હતા, સાપને દોરડું, દોરડાને સાપ સમજી રહ્યા, એ આપણને, આપણે જો અજવાળાનો આશ્રય લઈએ તો આપણને એની પ્રતીતિ થઈ જાય અને આપણને એ ખ્યાલ આવી જાય કે આ દોરડું છે ને આ સાપ છે. માટે આપણે અજવાળાનો આશ્રય લેવાનો છે. સામેની વસ્તુમાં માણસ ક્યારેક પોતાની માન્યતાના આધારે ધારણા ઊભી કરી લે છે અને પછી એ ધારણાને વશ વર્તીને પોતાનો વ્યવહાર ગોઠવે છે. અહીં આપણને બીજું કહેવામાં આવ્યું કે સામેની કોઈ પણ વસ્તુમાં એ ક્યારેક પોતાની માન્યતાને પણ એ ક્યારેક પોતાની ધારણા એ ઊભી કરી લે છે અને પછી એ વ્યક્તિ એ પોતાની ધારણાને વંશ વર્તીને એ પોતાનો વ્યવહાર ગોઠવે છે, પોતાનો વ્યવહાર ચલાવે છે. આવી સ્થિતિમાં પણ માણસને ક્યારેક નકામું દુઃખ વેઠવાનો વારો આવે છે. ઘણી વાર આવું થાય. જો આપણે અંધારામાં એ સાપને દોરડું સમજી આપણે એને પકડી અને ભાગ્યવશાત જો એ સાપ આપણને ડંખ મારે તો આપણને દુઃખ વેઠવાનો વારો આવે છે. આપણી જાન પણ એમાં, આપણો જીવ પણ એમાં જઈ શકે છે. એટલે અહીં કહેવામાં આવ્યું કે આવી સ્થિતિમાં માણસ ક્યારેક પોતાનું નકામું, જે કોઈ પણ અર્થ નહોતો, જો આપણે સાપને સાપ સમજ્યો હોત તો આ દુઃખ વેઠવાનો વારો ન આવત. જો આપણે અજવાળાનો આશ્રય લીધો હોત તો આપણને એ દોરડું, એ સાપ છે દોરડું ન લાગે ને આપણે એને પકડત નહીં અને આપણને ડંખ ન મારે અને આપણો જીવ જોખમમાં ન, આપણે દુઃખ વેઠવાનો વારો ન આવત. એટલે અહીં કહેવામાં આવ્યું કે આવી સ્થિતિમાં એ માણસ ક્યારેક નકામું દુઃખ પણ વેઠવાનો વારો આવે છે. આમ ન થાય તે માટે માણસે પ્રયત્નપૂર્વક અજ્ઞાનના અંધકારમાંથી બહાર આવવું જોઈએ. જે વાસ્તવિક હોય તેનો સ્વીકાર કરીને જીવનના વ્યવહારને ગોઠવવો જોઈએ. આ ઉપદેશ દ્વારા આપણને કહેવામાં આવ્યું
કે આવું ક્યારે નહીં થાય કે જ્યારે માણસે પ્રયત્નપૂર્વક એ અજ્ઞાન રૂપી અંધકારમાંથી આપણે બહાર આવવાનું છે અને વાસ્તવિકતાને જાણવાની છે કે આ વાસ્તવિકતા છે અને એનો સ્વીકાર કરીને આપણે આપણું જીવન જીવવાનું છે. એ જીવનને આપણે આપણા જીવનના વ્યવહારને આપણે ગોઠવવાનો છે, જેના લીધે આપણે કોઈ નકામું દુઃખ વેઠવાનો વારો ન આવે. કોઈ નકામા આપણે સાપને દોરડું સમજી આપણે એને પકડી લઈએ અને આપણે દુઃખ વેઠવાનો વારો ન આવે. એટલા માટે આપણે પ્રયત્ન કરવાનો છે કે આપણે અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર આવીએ અને જે વાસ્તવિકતા છે એને આપણે સ્વીકારીએ અને એનો સ્વીકાર કરીને આપણે આપણા જીવનના વ્યવહારો ગોઠવવા જોઈએ. આ રજુ સર્પ ન્યાય દ્વારા આપણને ઉપદેશ આપવામાં આવ્યો. અહીં આપણે આ 10 ન્યાય આપણે જોયા. આ 10 ન્યાયમાં હવે તમને હોમવર્કની વાત કરી. આપણો અભ્યાસ 1 ન્યાય પરિચય અહીં પૂર્ણ થાય છે. તો આ 10 ન્યાયમાં તમને શો ઉપદેશ મળે છે અને એ ઉપદેશ દ્વારા તમે શું સમજ્યા એ આ 10 ન્યાયમાં ક્રમ વાઇઝ. પ્રથમ ન્યાય આપણે જોયો હતો. પ્રથમ ન્યાય આપણે કયો જોયો હતો? તો કે અગ્નિશિખા ન્યાય. પછી અવ્યાપાર વ્યાપાર ન્યાય. આવી રીતે આપણે ક્રમ વાઇઝ જે ન્યાયો જોયા એ ક્રમ વાઇઝ ન્યાય પ્રમાણે તમને કયા ન્યાયમાંથી શું ઉપદેશ મળ્યો અને તમે એનો ઉપદેશ શું સમજ્યા એ ન્યાય દ્વારા એ તમારે તમારી ફેરબુકમાં 12માની સંસ્કૃતની ફેરબુકમાં આ ન્યાય 10 ન્યાય વિશે હોમવર્કમાં ગૃહ કાર્યમાં તમારે આ લખવાનું રહેશે. સર્વપ્રથમ તમારે એ ન્યાયનો પરિકલ્પના કઈ રીતે થઈ એ તમારે સંક્ષિપ્તમાં દર્શાવવાનું રહેશે. જેવી રીતે આપણે અહીં રજ્જુ સર્પ ન્યાય જોયો કે જેમાં આપણને રજ્જુ એટલે દોરડું ને સર્પ એટલે સાપ. અંધારામાં પડેલા દોરડામાં સાપ અને સાપમાં દોરડાની પ્રતીતિ થતી હોય એ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી એ આપણે જાણ્યું. તો તમારે પણ કયા ન્યાયની કઈ રીતે પરિકલ્પના કરવામાં આવે અને એનો અર્થ શું છે અને પછી એક ઉદાહરણ તમારું મૂકવાનું છે. આ રીતે તમારે હોમવર્કમાં આ 10 ન્યાયને ક્રમ વાઇઝ કોઈ ન્યાય આડાવડા ન થાય કે પેલા આપણે ઉપસર્ગવૃષ્ટિ ન્યાય લીધો પછી આપણે ઉપસર્ગ ન્યાય વિશે લખીએ એમ નહીં. પેલા ઉપસર્ગ ન્યાય આવશે અને પછી જ ઉપસર્ગવૃષ્ટિ ન્યાય આવશે. એવી રીતે તમારે તમારી ફેરબુકમાં આ 10 ન્યાય વિશે તમારે લખવાનું રહેશે. આ તમારું હોમવર્ક છે. અહીં આપણે આ અભ્યાસ 1 ન્યાય પરિચય એ આપણે અહીં પૂર્ણ કર્યું.